રોટરી ક્લબ ખાતે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન। નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલાઓને મળી આત્મનિર્ભરતાની નવી રાહ। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના ઉપક્રમે ભરૂચની રોટરી ક્લબ ખાતે મહિલા સ્વરોજગાર મેળાનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલાઓને રોજગારી અને સ્વરોજગારની ઉજ્જવળ તકો પૂરી પાડવાનો હતો। આ મેળામાં ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતોની અગણિત કંપનીઓના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી સ્થાનિક મહિલાઓને સીધી રોજગારી અને કૌશલ્ય વિકાસની સચોટ દિશા પ્રાપ્ત થઈ હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની વિવિધ મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મહિલાઓને માત્ર નોકરી જ નહીં પરંતુ આત્મનિર્ભરતા અને આર્થિક સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરવાનો આ અનોખો પ્રયાસ ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થયો છે। હું પ્રિતેશ વસાવા, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી, ગુજરાત સરકાર દ્વારા તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમથી પ્રેરિત મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા રોજગાર અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચની 10 કંપનીઓ સહભાગી થઈ હતી, જેમાં નોકરીદાતાઓમાં SRF, MRF, સન ફાર્મા, LIC, SBI જેવી વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત હતા, જેમાં ભરૂચની ઘણી બધી નોકરી ઈચ્છુક મહિલાઓએ ભાગ લીધો હતો। આજનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર તેમજ સશક્ત બનાવવાનો છે।